અક્ષર મેળામાં પૂકી ગયા હવે આપણે ગાડીઓ રાખી દીધી છે. આમાં બધું નવું નવું દેખાય છે. પછી આ બાલનગરીમાં જઈ છે. બાલનગરી શું છે એટલે કઈ ખબર નથી કે બાલનગરી શું છે. હશે કંઈક મોટું છે બાલનગરી જેવું. આગળના વિડીયોમાં મળીએ. આ બાલનગરી છે. અનાનસ પબ્લિક જોઈ શકો તમે. આમ જો આ પબ્લિક છે અહીંની પબ્લિક છે. અહીંયા તમારે વિરામ કરવી તો વિરામ કરી શકો. આગળના વિડીયોમાં મળીએ પછી. જોઈ શકો નાના નાના રમકડા. આ ચકડોળું પબ્લિક જો તમે. ચકડોળી જાત જાતની છે. બાલનગરીની અંદર છે. બાલનગરીની અંદર છે આવી ઘડિયાળું છે. ઘડિયાળું ને અહીંયા બધું કઈ ખાસ જોવાનું છે. એવું બધું 50 વાળી રીંગું હતી. અહીંયા અમારે એક ફ્રેન્ડ ઉભા છે. શું કરે હે તે લેવા ઈચ્છા. ઘડિયાળ જોવે છે ભાઈ. આગળના વિડીયોમાં મળીએ. ઘડિયાળ જોઈ પણ ભેગું નથી હોય. ભાવ બહુ વધારે ગઈ છે. વાટિકાની અંદર આવ્યા. અહીંયા પણ વધારે મોટા માટે કઈ છે નહીં. બાળકો માટે બહુ ખાસ છે. બધી ગેમો જ છે બાળકો માટે. અહીંયા ગેમ રમે છે. આ જોઈ શકો છો. ગેમ છે 50 રૂપિયાના 10 આવે. ટિકિટ લઈ લીધી છે. થાય છે ये टिकट ले आजा भाई. आ टिकट ना टिकट वाला है कह दो. अंदर કરી જાય. આ જોઈ શકો છો. આ અંદર ગઈ. આમાં લગભગ જપક દેખાય છે. અત્યારે અંદર જાય હાલમાં ના અંદર કઈ દેખાતું નથી. આગળ વધીએ છીએ. क्या कर रहे थे? वाह हाँ बहुत बहुत वीडियो नहीं हाल आता હવે પૂરું થઈ ગયું એટલા જ હતા. એમાં કઈ વધારે ખાસ હતું નહીં આપણું.
મજા આવી એમ એવું જોવાની બહુ મજા આવી. બાલવાટિકામાં બની છે પણ છોકરાઓ માટે સારું છે. છોકરાઓ માટે બહુ ફાઇન છે કરવા માટે, એટલે ખાસ કરીને બાળકોને લેવા જરૂરી. આગળના વિડીયોમાં મળીએ. સારું છે, વાંધો કઈ છે નહીં એવો. ચોકડોળું મસ્ત મસ્ત ચોકડોળું બધી મસ્ત મસ્ત છે. આમાં કોઈ ઓળખી તો કોઈ દેખાતું છે નહીં હાલની તો. ચોકડોળમાં તો આવી ગયા છે. હે ભૂતને માર્યા ક્યાં આવીને અમને બહાર લઈ ગયો. શીતલ આઈસ્ક્રીમ આપણે અહીંયા પણ ફેમસ છે હો ભાઈ. આપણે ગુજરાત લેવલે ફેમસ છે, સૌરાષ્ટ્ર લેવલ. હા, અહીંયા આવો ને તો શીતલ આઈસ્ક્રીમ જરૂર ખાવી. ટી શર્ટ જોવે છે ગઈ છે આપણે પ્રિન્ટેડ ટી શર્ટ છે. આમ બોલો પ્રિન્ટ કરાવો ટી શર્ટ પ્રિન્ટ કરાવે છે. ત્યાં લગી તમને બીજું કંઈક બતાવી દઉં. શું બતાવું? આ બાજુ ઘડિયાળ છે. એ તો આપણે ભવનાથમાં મળે એવી જ મળે છે. ઘડિયાળ તો બધી એક સરખી જ છે. પ્રિન્ટેડ મશીન છે. ટી શર્ટ સ્વેટર કેટલું રૂપિયા અરે થઈ ગયા આઈસ્ક્રીમ ફેરવી લે. હા હે હા વાહ, અત્યારે નવો જુગાર મળ્યો છે. 200 રૂપિયા દેવાની જરૂર છે નહીં. તો પ્રિન્ટેડ કરવું હોય ને એ તમને આગલા વિડીયોમાં કહે કે કેમ કરાય. કેમ કે ફ્રેન્ડે કીધું છે કે આ ઇસ્ત્રીમાં થઈ જાય, પણ આપણે ટ્રાય કરશું કેમ થાય છે. પેન્સિલ કડો લઈ છે હાથમાં. અને વીટીનો શોખ છે એટલે દાઢી થઈ નથી, દાઢી કરાવવાની હતી. બોલાઈ ગયો, સમય હતો નહીં એટલે પછી અહીંથી કંઈક બહાર નીકળી પછી વાત કરીએ. આગળના વિડીયો હા બધે ખાવાનું જ મળે. મંચુરિયન રાઈટ રાઈટ. પપ્પા લોખંડની જાળીનો સ્ટોલ છે. બધું કાંઈ મળતા અહીંયા બધી આર્ગેનિક વસ્તુ છે, બધી ખેતીવાળાની. જોઈ શકો અહીંથી આમ નજારો મસ્ત જોવા જેવો છે. જ્યાં સામે મંદિર છે, સામે મંદિર છે, આ મંદિર અને આ મેળો સામે મેળો છે. અને આ જોઈ લો બાઇકની આ નદી આ સામે પણ છે. અને નીચે આમ જવાનું જ છે આપણે. ચાલો નીચે આપણે ચાલીને આવશું. આગળના વિડીયોમાં મળીએ. સાધુ સાધુનું આ પુલ હું વચમાં આવ્યો ત્યાં નહોતો બન્યો, અત્યારે બની ગયો છે. એટલે એ પુલ માથે જ છે. બધું ફરાઈ ગયું છે. હવે ઢીંગલી માટે રમકડું લેવાનું છે. હવે સારું મળે ત્યાં. તમે હાથી ઉડતા નહીં જોઈએ, પણ હું તમને બતાવી. અહીંયા હાથી આપણે ઉડે છે, પણ એ આગળ જઈને એટલે બતાવી. રાહ જોજો. પ્યાલા રકાબી તમે ઉડતા નહીં જોઈએ, અહીંયા ઉડે છે જોઈ લે અમે. અને ફરે પણ જો પ્યાલા રકાબી અહીંયા. આપણે જુનાગઢમાં ટ્રેન પાટા ઉપર હાલે છે, રોડમાં ચાલે છે. રમકડા દુકાને પૂછી ગયા છે. હવે ડુંગળી માટે કંઈક રમકડું લઈ લઈશ.
સેલ 100 રૂપિયાના સેલ છે. આ જોઈ શકો છો આ બધા રમકડા. શું લેવું એ નથી ખબર. શું લેવું 100 રૂપિયા વાળું છે બધું. આ ડ્રેગન સારો હે કે હા આ તો કઈ રમકડામાં ભેગું નથી બહુ ભાવ વધારે ગઈ છે. આગળ જાય મેળો જોઈ લ્યો તમે મેળો બતાવી દો લાઈટો બાઈટો ઢીંગલી માટે રમકડું લીધું છે. આ લીધું છે આપણે. હા લાઈટ થઈ છે. આલિયા ઠેલીમાં નાખી દે પેલી નથી કહી દે ને હવે તો આવી જાય. 100 રૂપિયા રમકડું લઈ લીધું હોય ઢીંગલી માટે. હવે થેલીમાં નાખીને આગળ વધીએ. આગળના વિડીયોમાં મળીએ. મેળામાંથી નવરા થઈ ગયા. હવે ડાયરેક્ટ ઉપલેટા જવાનું છે. બહાર નીકળી ગયા છે જોઈ લ્યા બોલ. હવે ગાડી બાજુ જઈએ છે. ગાડી જોઈ નથી બપોરના 2 વાગ્યાની કેવી હોય. હવે સવારે તો સાફ કરી હતી એકલા. અત્યારે ખબર નહીં કેવી હોય. આગળ જઈને તમને બતાવું. ગાડી બાજુ જાય છે. હવે ગાડી ગોતવી જો પેલા. આમાં જો આ બાજુ બધી ગાડીઓ જ દેખાય છે જોઈ લો. અત્યારે તો ગાડી ઓછી થઈ ગઈ. બાકી બહુ ઝાઝી ગાડીઓ હતી. જેટલી ગાડી હોય ગાડી બાજુ જાય પછી ખબર પડે કે ગાડી ક્યાં છે. ગાડી ક્યાં રાખી છે ગાડી. ગાડી ક્યાં છે એ ખબર છે નહીં. હા દેખાઈ ગઈ. ગાડી દેખાઈ ગઈ છે કે ક્યાં છે. ગાડી તરફ જઈ છે. દુનિયાનું ટ્રાફિક છે આમ જોઈ શકો છો. આ પાછળ મેળો છે. ટ્રેન રોડમાંથી ઊભો છે. આપણી ગાડી આવી ગઈ છે. આપણી ગાડી સવારે તો સારી સાફ કરી હતી. અત્યારે તો ના વાંધા જેવું કાંઈ છે નહીં પણ ખાલી રથ ચડી ગઈ હતી. હાલો હજી ઉપલેટા જવાનું છે. જે છે ઉપલેટા જ કામ હતું મેં. આ તો રસ્તામાં પેલા આગળ અહીં આવી ગયા એટલે ઉપલેટા વાંધો ના આવે. આપણે ધૂળ ચડી ગઈ છે ગાડીમાં. ધૂળ નહીં રથ ચડી ગઈ. આગળના વિડીયોમાં મળીએ.